પદયાત્રીઓની ભક્તિ જેટલી અડગ છે એટલી જ અજોડ કચ્છીઓની મહેમાન ગતિ છે. પદયાત્રીઓને સહેજ પણ તકલીફ ન પડે તેની તકેદારી રાખવા જાણે આખું કચ્છ કામે લાગી જાય છે. કચ્છના પ્રવેશ દ્વાર સુરજબારીથી લઈને માતાના મઢ સુધી સેંકડો કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર 24 કલાક કાર્યરત સેવા કેમ્પ ધમધમવા લાગે છે. અહીં આવનારા દરેક પદયાત્રી માતાજીના મહેમાન છે. એમને ચા પાણી, નાસ્તો, જમણ, ઠંડા પીણા, દવાઓ તો ખરી જ, પરંતુ તબીબ અને ફિઝિયોથેરાપિસ્ટની સુવિધાની વ્યવસ્થા કરાઈ છે. આ કેમ્પો રાઉન્ડ ધ ક્લોક ચાલતા રહે છે. તો મિત્રો, આ હતી કચ્છની દેશદેવી માં આશાપુરાની ગાથા. જો તમે ક્યારે માતાના મઢની યાત્રા કરી હોય તો તમારો અનુભવ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન